તો ગાઈસ આપણો તારા ને બાજુ બે હવાવાળા ખદરા ને એવું આ રીતે જે ફિક્કરની બહાર એવું જોરો હું આ બોર્ડ તો લોબુ કર્યું હું ઉંદરે બધું કાપી ખાધું ને બધું વાયરિંગ નવું કરીએ જબરજસ્ત ઉંદેર હશે અમારે તો બાય 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 આ વાતમાં તો બધું બંધ થઈ ગયું આજે પિન નવી નાખી આજે આખું ઉંદરે બાખો પાડી દીધો આ વિદ્યાનો કેવું જાણો શું કહેવું વિદ્યા શાંતિ જીનો શાંતિ આરો મને બીજો કોઈ આમાં તો એક મોટો ડોકો રહ્યો ગાઈસ આમાં તો બાજુ બે હવાવાળા ખદરા ને એકરે આમાં તું વિચાર લે એકવાર તો ગાઈસ બાજુ બે હવાવાળા ખદરા ને એકરે અત્યારે જરૂર હતી કોઈ આવતું નહીં આમાં એની ગરજ પડે તો ભાઈ આપણે હોમ થિયેટરને એટલે વાયરિંગ કરી દઈએ બધું અત્યારે ટેસ્ટિંગ ના થાય ખાલી વાયરિંગ કરીને ધીમે ધીમે વગાડીને ચેક કરી લેવાનું આ બધું કાપી કાઢી ઉડી હોય આ ફિક્કરો બીકરો બધું સ્વાર તો કંઈ મિલે જ નહીં અને ગાય મોટો ડખો થઈ ગયો હું અરે વિદ્યાનો ફોન બંધ થઈ ગયો તો કેવું ગયો ભાઈ આમ આમાં કેવું લાગે તમારે ફોન વગર કીધા જેવું નહીં મજા આવે ને તો ગાય જતા ખબર પડી રહી કે કેટલા આપણે કોમમાં આવું કેટલા ફોન બગડે ને તને ખબર પડે શું કેવું પડે આ ફોન આમાં તમે ફોન જોઈને શું કર્યું લે બતાવી કઈ ફોન જ ચાલુ થતું હાઈ ટેમ્પરેચરનું એ પેલું એરર આવી ગયું ચાર્જિંગમાં ગાલે તો બતાવો બાકી આ સેમસંગ નો ફોન આ સેમસંગ F70 તમને સારું લાગે તો લઈ લેજો 14-15 હજારનો મળે છે હું 128 GB લાવ્યો તમારે લેવું હોય તો કોમેન્ટ કરી દેજો તો ગાય ચાલુ જોઈ થશે તો ગાય આપણો મોકલ્યો તો પેલા એક સર્વિસ સેન્ટરમાં પણ સર્વિસ સેન્ટરમાં એવું કીધું કે મધરબોર્ડ આખું બદલવું પડશે એટલે પાછો મંગાવી લીધો અમે જોઈએ નવું લાવીએ કાં તો પછી કોક કરીએ તો ગાય આપણે હોમ થિયેટરનું વાયરિંગ કમ્પ્લીટ ફિટ કરીને મેલ દઈએ હતા એની જગ્યામાં આવું મોટું મધરબોર્ડ નાખી